વડોદરામાં મંદિરની જમીન અન્ય લોકોએ પડાવ્યાનો દાવો થયો છે। ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન અન્ય લોકોના નામે થઈ ગઈ। દંતેશ્વરી ફાઇનલ પ્લોટ 46 અને 47 થી 50,000 ફૂટ જગ્યાના પ્રોપર્ટી કાર્ડમાં અન્ય લોકોના નામ ચડ્યાનો દાવો છે। પૂર્વ કોર્પોરેટર વિજય પવારની રજૂઆત બાદ મામલો સામે આવ્યો। ગૃહમંત્રીને રજૂઆત થતા સરકારે સુમો મોટો દાખલ કરી છે। મામલતદારે સ્થળ વિઝિટ કરતા કબજેદારે રાતોરાત દિવાલ ચણી લીધી। વિધાનસભા દંડક બાળુ શુક્લા સ્થળ પર પહોંચ્યા। વાડી વિસ્તારમાં મહાદેવ મંદિર સામે જમીન આવેલી છે। 16 લોકોના નામ ગણોતિયા તરીકે જમીનમાં ચડ્યા। પડતર સરકારી જમીન હડપ કર્યાનો દાવો છે। હાલમાં એવું જાણવા મળ્યું કે કોઈ મુસલમાન વ્યક્તિ જે આશા બીબી હાજીરાજે નામના કોઈ વારસદારોના નામ બી આની અંદર એપીમાં ચડેલા છે। એટલે પછી લેખિતમાં મેં કલેક્ટરને જાણ કરી, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી, અમારા સીએમ સાહેબને જાણ કરી, હોમ મિનિસ્ટર સાહેબને જાણ કરી। બાળુભાઈ શુક્લા સાહેબે પર્સનલી હોમ મિનિસ્ટર સાહેબ જે અમારા વડોદરાના પ્રભારી મંત્રી પણ છે એમને પર્સનલી બેઠક કરાવડાવીને બધા પેપર્સ બતાવડાયા। એમને સાહેબે હોમ મિનિસ્ટર સાહેબે કલેક્ટરશ્રીને ત્યાંથી ટેલિફોનિક વાત કરી કે આને તાત્કાલિક અસરથી તપાસ કરો, અને મ્યુનિસિપલ કમિશનરને બી જાણ કરી કે ભાઈ આમાં તાત્કાલિક અસરથી તપાસ કરો। ત્યારબાદ આ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા 1964-65 જમીન આ અમારા દાદા ખેડતા હતા, રણછોડભાઈ મોઘાભાઈ રબારી। હવે એમાં મામલતદાર સાહેબનો જે કૃષિ પંચનો ઓર્ડર થયો હતો, અમારો ખરી કિંમત અમે ભરી છે, અમે ગણવતિયા થયા છે। ત્યાર પછી એ લોકો ઉપર ગયા, સામે પાછી એમને અપીલ કરી, એ પણ અમે જીતી ગયા, 2 કેસ જીત્યા છે। પણ મતલબ કે શું થયું કે 71, 72 સર્વે નંબર છે, એના ફાઇનલ પર 47 અને 612 છે। હવે 47માં અમારું કબજો છે, 612માં ગણપતિ મંદિર છે। એટલે 2 ફાઇનલ પ્લોટનો ઝઘડો ચાલે છે અમારે। એટલે આના વચ્ચે અમીન મહેમાનભાઈ સિદ્દીકભાઈ આવી ગયા છે કે પ્રોપર્ટી કાર્ડમાં એમનું નામ હશે। એટલે કલેક્ટર સાહેબમાંથી શું મોટોની કંઈક નોટિસ કાઢી છે, એટલે કેસ સાંભળવામાં આવે છે। એટલે સાહેબે કંઈક હજુ આગળ ઠરાવ ઉપર નથી કામ આવ્યું, હજુ કંઈક ઓર્ડર હજુ આવ્યો નહોતો। એટલે હાઈકોર્ટમાં મારે પેન્ડિંગ છે।